નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયોની અંદર. વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી વખત તમે YouTube ચેનલની અંદર એવું સર્ચ કરવાનો પ્રયત્ન કર્યો હશે કે તમને ક્યાંક ને ક્યાંક ગુજરાતી માધ્યમની અંદર વિજ્ઞાન પ્રવાહના વિડીયો તમને મળી જાય. તમે ઘણી બધી વખત સર્ચ કર્યું છે પણ તમને હજુ કોઈ એવી ચેનલ મળી નથી જેની અંદર રેગ્યુલર કન્ટેન્ટ અપલોડ થતો હોય. તમને તમારી તૈયારી તમે આકર્ષક રીતે બનાવી શકો ઓનલાઈન માધ્યમથી એવી કોઈ ચેનલ તમને ગુજરાતી માધ્યમની અંદર લગભગ મળી નહીં હોય. તો આપણે આ YouTube ચેનલ દ્વારા એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેની અંદર ધોરણ 11 સાયન્સ અને 12 સાયન્સ એટલે કે માત્ર વિજ્ઞાન પ્રવાહના જ વિડીયોઝ આપણે આ ચેનલની અંદર અપલોડ કરવાના છીએ. બરાબર? જેની અંદર બાયોલોજી છે, કેમેસ્ટ્રી છે અને ફિઝિક્સ, આ બધા જ વિષયોના વારંવાર એક પછી એક ટોપિક વાઇઝ અને ચેપ્ટર વાઇઝ તમને આ YouTube ચેનલની અંદર વિડીયોઝ મળી જવાના છે. બરાબર? તો જો તમે ચેનલની અંદર પહેલીવાર આવ્યા હોય અને તમે વિડીયોઝને પહેલીવાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. આજથી આપણે ધોરણ 12ના વિડીયોને અપલોડ કરવાની શરૂઆત કરી દઈએ છીએ. આજે આપણે જીવ વિજ્ઞાનની અંદર એટલે કે બાયોલોજીની અંદર પહેલું જે ચેપ્ટર છે આપણું સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન, એના વિશે અભ્યાસ કરવાના છીએ. બરાબર? હવે સમજો, હું તમને ના કોઈ બુકની લાઈનો ગોખાવા આવ્યો છું. એ આપણી સ્કૂલની અંદર થતું જ હોય છે, તમને ખબર છે ને મને ખબર છે. બરાબર? તો હું તમને ના તો કોઈ ટોપિક ગોખાવા માંગુ છું, ના તો તમને હું કોઈ વસ્તુને મગજની અંદર ફિટ કરી દેવા આવ્યો છું કે આ લાઈનને તમારે આ રીતે ગોખી નાખવાની છે. બરાબર? આપણે આ ચેનલ દ્વારા દરેક વિષયને ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયત્ન કરવાનો છે. બરાબર? એક સમજણ આપણે મેળવી લેવાની છે, જેના કારણે આપણને દરેક ટોપિક જે છે એ નીટ અને ગુજકેટની અંદર આપણને હેલ્પફુલ થશે. તમને બધાને ખ્યાલ જ છે કે તમે હવે ડોક્ટર્સ બનવા જઈ રહ્યા છો, તમે ફિઝિક્સની અંદર કંઈક નવી શોધ કરવા જઈ રહ્યા છો, તમે હવે નર્સિસ બનવા જઈ રહ્યા છો, તમે વેટરનરીની અંદર જવા જઈ રહ્યા છો, તમે ફાર્મસીની અંદર જશો, તમે એમએલટીસ કરશો. બરાબર? તો આપણા મગજની અંદર દરેક વસ્તુ, દરેક ટોપિક ક્લિયર હોવો જોઈએ, ના કે એ ગોખેલો હોવો જોઈએ. બરાબર? તમને ખ્યાલ જ છે કે ગોખેલું જ્ઞાન કેટલા દિવસ સુધી ચાલશે? અને આપણે નીટ આપવાના છીએ, ગુજકેટ આપવાના છીએ, તો માત્ર ત્યાં ગોખેલું કામ તો ચાલશે ને. જેટલું તમે સમજ્યા હશો તેટલું તમે નીટની અંદર પણ અને ગુજકેટની અંદર પણ તમે સારો એવો સ્કોર કરી શકશો. બરાબર? તો આપણે એ રિલેટેડ આપણે તૈયારીને આગળ ધપાવવાની છે. બરાબર? ઘણો બધો એવો સમય આપણો વીતી ગયો છે ધોરણ 12 સાયન્સની અંદર. હવે આપણે આપણી તૈયારી પાછળ જે છે મચી પડવાનું છે, સમજણને જેટલી મળે તેટલી લઈ લેવાની છે. બરાબર? તો આજે આપણે બાયોલોજી વિષયથી ધોરણ 12 સાયન્સના વિડીયોઝને અપલોડ કરવાની શરૂઆત કરી રહ્યા છીએ. બરાબર? તો તમારા બધાનો સપોર્ટ જોઈએ છે. વિડીયોઝને અંત સુધી જોજો, કંઈક તમને સારું એવું કન્ટેન્ટ મળી જવાનું છે. હા, થોડી કેમેરા ક્વોલિટીઝ ને બધું હાલ પૂરતું ડાઉન છે, પણ સમયની સાથે સાથે તમારી જો કૃપા હશે તો એ પણ આપણે અપડેટેડ કરી દઈશું. બરાબર? તો ચલો આજના વિડીયોની શરૂઆત કરીએ. આપણો પહેલો જ ચેપ્ટર બાયોલોજીની અંદર સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આજના નવા ચેપ્ટર સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન વિશે અભ્યાસ કરીએ. બરાબર? હવે સમજો, હું જે પણ તમને માહિતી આપું છું એ તમારે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. બરાબર? હું તમને ખાતરી આપું છું કે તમારે કોઈ પણ રેફરલની જરૂર નહીં પડે, તમારે કોઈ પણ ગોખવાની જરૂર નહીં પડે. ખાલી માત્ર ને માત્ર તમારે અહીંયા ધ્યાન આપવાનું છે ને હું જે બોર્ડ ઉપર કી પોઈન્ટ્સ તમને લખાવું છું એ તમારે ખાલી તમારી નોટબુકની અંદર એને નોટ કરી લેવાના છે. બરાબર? ચલો હવે વસ્તુને સમજો. આપણે બાયોલોજી ભણી રહ્યા છીએ. તમે ધોરણ 6, 7, 8, 9, 10 ની અંદર વિજ્ઞાન જે વિષય છે આપણો, એ વિજ્ઞાન વિષય તમે એક કોમન વિષય તરીકે ભણીને આવ્યા છો, જેની અંદર કેમેસ્ટ્રી પણ હતું, ફિઝિક્સ પણ હતું અને બાયોલોજી પણ હતું. પણ હવેથી આપણે દરેક વિષયને અલગ ભણીએ છીએ. 11 સાયન્સની અંદર તમે બાયોલોજી ભણ્યા છો, કેમેસ્ટ્રી ભણ્યા છો, ફિઝિક્સ ભણ્યા છો, એટલે તમને ખ્યાલ તો છે જ કે ત્રણેય વિષયની અંદર શું શું ડિફરન્સીસ છે. બરાબર? પણ હવે તમે
કંઈક નવી એવી આપણે ટેકનિકથી બાયોલોજી, કેમિસ્ટ્રી અને ફિઝિક્સને ભણવાનો પ્રયત્ન કરવાના છે. બરાબર? હવે સમજો, આપણે આજે બાયોલોજી ભણી રહ્યા છીએ, તો બાયોલોજીની અંદર જે પણ ચેપ્ટર આપણે ભણી રહ્યા છે, જે પણ ચેપ્ટર, એનીવેઝ આજે આપણે શું ભણી રહ્યા છીએ? સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. કાલે બીજું ચેપ્ટર ભણશું. બરાબર? કોઈ પણ ચેપ્ટર તમે ભણી રહ્યા છો, એ ચેપ્ટરનું જે ટાઇટલ છે બેટા, એ ટાઇટલને જો આપણે સમજી લઈએ ને બાયોલોજીની અંદર, તો આપણો અડધો માઇન્ડસેટ જે છે આપણું ક્લિયર થઈ જાય છે, એવું બાયોલોજીનું કહેવું છે. બરાબર? એવા મોટા મોટા શિક્ષકોનું કહેવું છે, મારું એ કેવું કહેવું છે, મારો અનુભવ છે. બરાબર? અને તમને પણ થોડાક સમય પછી એવું લાગશે કે જ્યારે આપણે આ ચેપ્ટરનું જે ટાઇટલ છે એ સમજી લઈએ, એટલે આપણું અડધું જે કામ જે છે માઇન્ડસેટ બનાવવાનું, કે આ ચેપ્ટરની અંદર આપણે આવું ભણવાનું છે, તે આપણું ક્લિયર થઈ જાય. બરાબર? હવે સમજીએ સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન એટલે થાય શું. આપણે પહેલા ટાઇટલને સમજીએ. બરોબર બેટા? હવે આની અંદર તમને 4 શબ્દો દેખાય છે: સપુષ્પી, વનસ્પતિ અને લિંગી પ્રજનન. બરાબર? હવે સપુષ્પી કોને કહેવાય? સપુષ્પી વનસ્પતિ કોને કહેવાય? એ તમને ખ્યાલ છે? સપુષ્પીનો મતલબ શું થાય? જે વનસ્પતિ પર શું હોય? શું હશે બેટા? પુષ્પ હશે. જે વનસ્પતિમાં પુષ્પ હોય એને શું કહેવાય? સપુષ્પી વનસ્પતિ કહેવાય. બરાબર? તો સપુષ્પી વનસ્પતિ એટલે માઇન્ડસેટ ક્લિયર છે. જે વનસ્પતિ પર પુષ્પો આવેલા હશે એને શું કહેવાશે? સપુષ્પી વનસ્પતિ. આપણી આસપાસ જેટલી પણ વનસ્પતિ જે છે, જેટલા પણ છોડ છે જેના ઉપર ફૂલો છે, રંગબેરંગી ફૂલો છે, એ બધી શું કહેવાશે? સપુષ્પી વનસ્પતિ કહેવાશે. આટલું ક્લિયર છે? હવે બીજી વસ્તુ સમજીએ, લિંગી પ્રજનન. લિંગી પ્રજનન એટલે શું થાય? શું થાય બેટા? જેમાં નર અને માદા હોય, બંનેનું જોડાણ થાય, ફલન થાય અને શું થાય? પ્રજનન થાય. પ્રજનનની વ્યાખ્યા તમે ભણીને આવ્યા છો કે એક સજીવ બીજા નવા સજીવનું ઉત્પન્ન કરે, એ પ્રક્રિયાને શું કહેવાશે? પ્રજનન કહેવાશે. તો સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન, તમને કોન્સેપ્ટ ક્લિયર થયો કે એવી વનસ્પતિમાં લિંગી પ્રજનન આપણે જોવાનું છે જેના પર શું છે? પુષ્પ છે. બરાબર? આટલું ક્લિયર છે? હવે સમજો વાતને. દરેક વનસ્પતિ પર પુષ્પ હોતા નથી, અને દરેક વનસ્પતિ પર પુષ્પ હોય, જે વનસ્પતિ પર પુષ્પ હોય એ વનસ્પતિના પુષ્પોમાં થોડા ડિફરન્સીસ હશે. બહુ બધા ડિફરન્સીસ હશે, થોડા નહીં, બહુ બધા ડિફરન્સીસ હશે. દાખલા તરીકે મોગરો છે, પછી ગલગોટો છે, પછી જાસૂદ છે, ગુલાબ છે, આ બધામાં ડિફરન્સીસ છે ને. કલરમાં ડિફરન્સીસ છે, એના આકારમાં ડિફરન્સીસ છે, એની સુગંધની અંદર ડિફરન્સીસ છે. બરાબર? એ તો થયા બાહ્યાકાર, પણ ઇન્ટરનલ પણ ઘણા બધા એવા ફેરફારો આપણે દરેક પુષ્પની અંદર જોઈ શકીએ છીએ. એ હવે આપણે ભણવાનું છે આ ચેપ્ટરની અંદર. તો શું ભણવાનું છે આપણે આ ચેપ્ટરની અંદર? એવી વનસ્પતિ ભણવાની છે જેના ફૂલ છે, અને એ ફૂલની અંદર શું થઈ રહ્યું છે? ફૂલની અંદર શું થઈ રહ્યું છે બેટા? લિંગી પ્રજનન થઈ રહ્યું છે. ક્લિયર છે? વસ્તુ ક્લિયર થાય છે હું શું કહેવા માંગુ છું? એવી વનસ્પતિ ભણવાની છે જેના પર પુષ્પ છે, અને પુષ્પની અંદર શું થઈ રહ્યું છે? લિંગી પ્રજનન થઈ રહ્યું છે. બરાબર? હવે એક મેઇન વસ્તુ તમારે સમજવાની એ છે કે જે પણ સપુષ્પી વનસ્પતિ હશે એમાં શું થશે? એની અંદર શું થશે? લિંગી પ્રજનન થશે. હવે પ્રજનન એ કોઈ પણ સજીવનો મહત્વનો ભાગ છે. પ્રજનનથી શું થશે? નવો સજીવ ઉત્પન્ન થાય છે. બરાબર? અને આ પ્રજનનથી નવો સજીવ જ્યારે ઉત્પન્ન થાય છે, તો જે જગ્યાએ પ્રજનન થઈ રહ્યું છે એ ભાગ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહેવાય ને. તો સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન થશે. કઈ જગ્યાએ થશે? પુષ્પની અંદર થશે. કઈ જગ્યાએ થશે બેટા? પુષ્પની અંદર થશે. એટલે પુષ્પ જે છે એ વનસ્પતિનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભાગ કહેવામાં આવશે. પુષ્પને બહુ જ મહત્વ આપવામાં આવશે, ભલે પુષ્પ આવડું હોય કે મોટું ઢેમ હોય. પુષ્પ દ્વારા વનસ્પતિમાં નવો સજીવ ઉત્પન્ન થાય છે. કઈ રીતે થાય છે? પ્રજનન દ્વારા. બરાબર? તો પુષ્પ એ વનસ્પતિનું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અંગ છે, તમે એવું કહી શકો. બરાબર? હવે બીજી વસ્તુ સમજો બેટા. વનસ્પતિમાં પુષ્પ છે, એની અંદર પુષ્પની રચના તમે 6, 7, 8 ની અંદર ભણીને આવ્યા છો. શું ભણીને આવ્યા છો? પુષ્પની અંદર શું હોય? તો પુષ્પની અંદર આપણે ભણીને આવ્યા છીએ, એક હોય છે વજ્રચક્ર, એના પછી બીજું શું હશે? દલચક્ર, એના પછી ત્રીજું શું હશે? પુંકેસર ચક્ર,
ત્યાર પછી શું હશે? સ્ત્રી કેસર ચક્ર, લગભગ બધા જ પુષ્પની અંદર આપણને આ ચાર વસ્તુઓ જોવા મળે છે. શું શું જોવા મળે છે? વજ્ર ચક્ર છે, પછી દલ ચક્ર છે, પુંકેસર ચક્ર છે અને સ્ત્રી કેસર ચક્ર છે. બરાબર. હવે પુષ્પની અંદર આ દરેક વસ્તુનો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રોલ રહેલો છે. શું રોલ રહેલો છે? આ ચારમાંથી સૌથી બે મહત્વના અંગો પુંકેસર ચક્ર અને સ્ત્રી કેસર ચક્ર. બરાબર. પુંકેસર ચક્ર અને સ્ત્રી કેસર ચક્ર. હવે આ પુંકેસર ચક્ર જે છે એ આ પુંકેસર ચક્ર વનસ્પતિનું કયો ભાગ કહેવાશે? નર પ્રજનન ભાગ. શું કહેવાશે? નર પ્રજનન ભાગ. જ્યારે સ્ત્રી કેસર ચક્ર એ શું કહેવાશે? વનસ્પતિનો માદા પ્રજનન ભાગ કહેવાશે. વનસ્પતિની અંદર, સપુષ્પી વનસ્પતિની અંદર આપણે શું જોઈ રહ્યા છે? લિંગી પ્રજનન જોઈ રહ્યા છે. લિંગી પ્રજનન કોને કહેવાય? જેમાં નર અને માદા બંનેના જન્યુઓનું શું થશે? જોડાણ થશે અને નવો સજીવ ઉત્પન્ન થશે. હવે આ સપુષ્પી વનસ્પતિમાં નર ભાગ કોને કહેવાશે? પુંકેસર ચક્રને. જ્યારે માદા ભાગ કોને કહેવાશે? સ્ત્રી કેસર ચક્રને. ખ્યાલ આવે છે હું શું કહું છું? આટલું ક્લિયર છે કોન્સેપ્ટ? નર ભાગ કોને કહેવાશે? પુંકેસર ચક્રને. માદા ભાગ કોને કહેવાશે? સ્ત્રી કેસર ચક્રને. બરાબર. હવે સમજો, જે વનસ્પતિમાં બંને હોય, નર પ્રજનન હોય, માદા પ્રજનન પણ હોય, એક જ પુષ્પની અંદર હોય, એક જ છોડની અંદર હોય. દાખલા તરીકે જાસૂદનું પુષ્પ તમે લો તો એના પર નર આપણે શું કહેવાય? પુંકેસર ચક્ર પણ હશે અને ઉપર માદા સ્ત્રી કેસર ચક્ર પણ હશે. બરાબર. તો એક જ વનસ્પતિ પર બંને ભાગ હોય, નર પણ હોય અને માદા પણ હોય. એક જ છોડ ઉપર નર પણ હોય અને માદા પણ હોય. એક જ પુષ્પની અંદર નર પણ હોય અને માદા પણ હોય. તો એવી વનસ્પતિને શું કહેવાશે? એવી વનસ્પતિને કહેવાશે બેટા દ્વિલિંગી વનસ્પતિ. દ્વિલિંગી વનસ્પતિ કહેવાશે. જે વનસ્પતિ પર નર પ્રજનન અને માદા પ્રજનન અંગ બંને જોડાયેલા હોય, બંને હાજર હોય, એવી વનસ્પતિને શું કહેવાશે બેટા? દ્વિલિંગી વનસ્પતિ કહેવાશે. અને આ બંને વસ્તુ એક જ છોડ ઉપર છે ને, બંને વસ્તુ એક જ છોડ ઉપર છે ને, તો એને આપણે કહીશું, આ દ્વિલિંગીને એને જ કહીશું આપણે એક સદની. શું કહીશું? એક સદની. જે વનસ્પતિમાં નર પ્રજનન અંગ અને માદા પ્રજનન અંગ બંને હોય, બંને એક જ વનસ્પતિ પર હોય, મતલબ કે એક જ છોડ ઉપર હોય, એને આપણે શું કહીશું? દ્વિલિંગી કહીશું. શું કહીશું? દ્વિલિંગી કહીશું. બંને લિંગ એક જ વનસ્પતિ પર, તો શું કહીશું? દ્વિલિંગી. હવે એક જ વનસ્પતિ પર છે તો એને શું કહી દીધું? એક સદની. તમારે શું યાદ રાખવાનું? દ્વિલિંગી એક સદની. કઈ વનસ્પતિ? જેના પર નર અને માદા બંને હાજર હોય, એને શું કહેવાય? દ્વિલિંગી એક સદની. બરાબર. હવે જે વનસ્પતિ પર બંને વસ્તુઓ, જે વનસ્પતિમાં બંને વસ્તુઓ નર પ્રજનન અંગ અને માદા પ્રજનન અંગ બંને અલગ અલગ હશે, એક છોડ ઉપર નહીં હોય, બંને કેવું હશે? અલગ અલગ હશે. દાખલા તરીકે આપણે પપૈયું લઈએ, પપૈયાના છોડની અંદર નર છોડ પણ અલગ હોય, માદા છોડ પણ અલગ હોય. આપણે લીંબુડી લઈએ તો લીંબુડીમાં નર છોડ અલગ હોય, માદા છોડ પણ અલગ હોય. તો આ બંને વસ્તુ કેવી થઈ ગઈ? અલગ અલગ થઈ ગઈ. અલગ અલગ થઈ ગઈ ને, તો જે વનસ્પતિમાં નર અને માદા બંને અલગ અલગ છોડ પર હશે એને શું કહીશું આપણે? એકલિંગી કહીશું બેટા. શું કહીશું? એકલિંગી કહીશું. જે વનસ્પતિમાં નર અને માદા બંને કેવા હશે? અલગ હશે, એને શું કહીશું? એક જ લિંગ. એક વનસ્પતિ માત્ર એક જ લિંગ હશે તો એને શું કહીશું આપણે? એકલિંગી કહીશું. જ્યારે એકલિંગી હોય તો બંને છોડ કેવા? અલગ અલગ. એકલિંગી હોય તો એને આપણે શું કહીશું? એને આપણે કહીશું દ્વિસદની. શું કહીશું? દ્વિસદની. જે વનસ્પતિમાં નર અને માદા એક જ છોડ ઉપર હશે એને આપણે દ્વિલિંગી કહીએ છીએ, અને એને બીજી રીતે શું કહીએ છીએ? એકસદની. દ્વિલિંગી એકસદની. જ્યારે જે વનસ્પતિમાં નર અને માદા બંને જુદા જુદા હશે એને આપણે શું કહીશું? એકલિંગી
કેવા સદની? દ્વિસદની. આટલો કોન્સેપ્ટ ક્લિયર છે બેટા? આટલું ખબર પડી ગઈ તમને? ચલો શું ભણ્યા આપણે? તો વનસ્પતિમાં સપુષ્પી વનસ્પતિ કોને કહેવાય? તો જે વનસ્પતિ પુષ્પ ધરાવતી હોય એને સપુષ્પી કહેવાય. આ સપુષ્પી વનસ્પતિની અંદર શું થશે? લિંગી પ્રજનન થશે. લિંગી પ્રજનનમાં બે વસ્તુઓ જોશે. લિંગી પ્રજનન કોને કહેવાય? નર અને માદાનું જોડાણ થાય. એને શું કહેવાય? લિંગી પ્રજનન કહેવાય. હવે લિંગી પ્રજનનની અંદર બે વસ્તુ જોઈશે, એક નર જોઈશે, એક માદા જોઈશે. વનસ્પતિમાં નર તરીકે કોણ હોય છે? પુંકેસર ચક્ર. જ્યારે માદા તરીકે કોણ હોય છે? સ્ત્રીકેસર ચક્ર. બરાબર. હવે જે વનસ્પતિના છોડ પર આ બંને વસ્તુઓ હાજર હશે એને શું કહીશું આપણે? દ્વિલિંગી કહીશું. અને દ્વિલિંગીની સાથે સાથે આપણે એને શું કહીશું? એક સદની. કેમ? કારણ કે બંને વસ્તુઓ એક જ છોડ પર હાજર છે. બરાબર. એના પછી બંને નર અને માદા બંને અલગ અલગ છોડ પર હશે એને આપણે શું કહીશું? એકલિંગી વનસ્પતિ. અને શું કહીશું? દ્વિસદની વનસ્પતિ. તો હવે ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધી શીખ્યા કે વનસ્પતિની અંદર લિંગી પ્રજનનની અંદર બે વસ્તુઓ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એક છે પુંકેસર ચક્ર અને બીજું છે સ્ત્રીકેસર ચક્ર. બરાબર. હવે આ બંનેને આપણે એક પછી એક સમજતા જવાનું છે. બરાબર. હવે સપુષ્પી વનસ્પતિની અંદર પુંકેસર ચક્ર જે ખરું આપણું, આપણે શાની વાત કરી રહ્યા છીએ? પહેલા નર પ્રજનન અંગ. આપણે પહેલા શાની વાત કરી રહ્યા છીએ? પુંકેસર ચક્રની. આ પુંકેસર ચક્ર એ વનસ્પતિનો કયો ભાગ કહેવાશે? આ કહેવાશે વનસ્પતિનો નર ભાગ કહેવાશે. શું કહેવાશે? વનસ્પતિનો નર ભાગ. બરાબર. હવે આ પુંકેસર ચક્રમાં બે ભાગ પડે છે. પુંકેસર ચક્રની રચનાના કેટલા ભાગ પડે છે? બે ભાગ પડે છે. કયા કયા બે ભાગ? તો પહેલો ભાગ છે એને કહેવાશે તંતુ. પહેલો જે ભાગ છે એને શું કહેવાશે? તંતુ. અને બીજો જે ભાગ છે એને આપણે કહીશું પરાગાશય. શું કહીશું? પરાગાશય. પુંકેસર ચક્રમાં કેટલા ભાગ છે? બે ભાગ છે. પુંકેસર ચક્ર વનસ્પતિનો કયો ભાગ છે? નર ભાગ છે. અને આ નર ભાગના બે પ્રકાર છે, મતલબ કે એની રચનાના બે ભાગ છે. પહેલો ભાગ કયો? તંતુ. અને બીજો ભાગ કયો? પરાગાશય. હવે તમે જાસૂદનો છોડ જોયો હોય કદાચ. જાસૂદના છોડની અંદર તમે જે એની જે પરાગાશય જે છે એનું જે તમે નર પ્રજનન અંગ જુઓ, પુંકેસર ચક્ર જુઓ એનું, તો તમને આવી કંઈક રચના જોવા મળશે. આવી કંઈક તમને રચના જાસૂદના છોડની અંદર તમને જોવા મળે છે. અને આપણે શું કહીએ છીએ? પુંકેસર. શું કહીએ છીએ? પુંકેસર. હવે આ પુંકેસરના રચનામાં મેં તમને કીધું બે ભાગ છે. કયા કયા બે ભાગ છે? આને આપણે કહીશું તંતુ. અને આ જે ઉપરનો જે ભાગ છે બેટા એને આપણે કહીશું પરાગાશય. પરાગાશય. બરાબર. હવે સમજો, આપણે આ પરાગાશયને હવે ડિટેલની અંદર સમજવાનું છે. પુંકેસરમાં બે ભાગ મેં તમને સમજાયા. એક ભાગને આપણે શું કહીએ છીએ? તંતુ કહીએ છીએ. જ્યારે આ જે ફૂલેલો ભાગ છે એને આપણે શું કહીએ છીએ બેટા? પરાગાશય કહીએ છીએ. બરાબર. હવે પરાગાશયને આપણે ડિટેલની અંદર સમજવાનું છે કે આ પરાગાશયની અંદર શું એવી રચના આવેલી હશે જેનાથી નર પ્રજનન અંગ તરીકે એ અસ્તિત્વ ધરાવે છે. જેના અંદરથી આપણને શું મળશે? નર પ્રજનન અંગના તંતુ મળશે, નર પ્રજનન બીજાણુ મળશે. બરાબર. તો એની અંદર એવી શું રચના આવેલી છે? બરાબર. હવે સમજીએ આપણે આ પરાગાશયની જે રચના છે એને આપણે અનુપ્રસ્થ છેદ લઈએ. અનુપ્રસ્થ તમારી બુકની અંદર એક એવો વર્ડ આપ્યો છે, અનુપ્રસ્થ. અનુપ્રસ્થનો મતલબ શું થાય? આડો છેદ લઈએ. આપણે એને શું કરવાનું છે? આડું આ રીતે આપણે આને આટલાથી કટ કરી દેવાનું છે. ચલો, જ્યારે આપણે એનો અનુપ્રસ્થ છેદ લઈશું ત્યારે આપણને આવી કંઈક રચના જોવા મળશે. તિતલી જેવી.
જ્યારે આપણે આ પરાગાશયનો અનુપ્રસ્થ છેદ લઈશું, મતલબ કે એનો આડો છેદ લઈશું, ત્યારે આપણને એ રચના ઉપરથી કેવી જોવા મળશે? આવી જોવા મળશે. હવે જુઓ, આ રચનાની અંદર પરાગાશયની અંદર તમને આવા બે ભાગ જોવા મળશે. શું જોવા મળશે? બે ભાગ જોવા મળશે. આને આપણે કહીશું, આ જે તમને જે બે ભાગ જોવા મળે છે એ ભાગને આપણે કહીશું બે ખંડ તમને જોવા મળે છે. જુઓ બેટા, આ એક ખંડ અને આ બીજો ખંડ, બે ઓરડા જેવું તમને દેખાય છે. આ બે ખંડ છે. આ પુંકેસર ચક્રમાં તમને બે ખંડ જોવા મળે છે, એટલે આપણે આને કહીશું, શું કહીશું? દ્વિખંડીય. શું કહીશું? દ્વિખંડીય. આની અંદર કેટલા ખંડ આપણને જોવા મળે છે? બે ખંડ જોવા મળે છે. બરાબર. હવે સમજો, આને હું આટલાથી હજી બે ભાગમાં કન્વર્ટ કરી દઉં. આટલાથી હું હજી બે ભાગની અંદર કન્વર્ટ કરી દઉં તો તમને 4, 1, 2, 3 અને 4 આ ચાર અલગ અલગ ભાગ તમને જોવા મળે છે. આ પ્રત્યેક ભાગને આપણે શું કહીશું? કોટર કહીશું. શું કહીશું? કોટર. એટલે વનસ્પતિના પુંકેસર ચક્રમાં બે વસ્તુઓ તમને જોવા મળશે. એક તંતુ જોવા મળશે, બીજું શું જોવા મળશે? પરાગાશય જોવા મળશે. પરાગાશયને આપણે આડો છેદ લઈએ, અનુપ્રસ્થ છેદ લઈએ તો એ કંઈક આવો દેખાશે. અને આની અંદર તમને સૌથી પહેલા કેટલા ભાગ જોવા મળશે? બે ભાગ, જેને આપણે શું કહીએ છીએ? દ્વિખંડીય કહીએ છીએ. અને ફરી પાછા આપણે એના ચાર ભાગ કરીએ તો પ્રત્યેક ભાગને શું કહેવાય? કોટર કહેવાય. કોટર કેટલા? 4. તો આપણે આને શું કહીએ છીએ? ચતુર્થ કોટરીય રચના કહીએ છીએ. આ રચનાને શું કહીએ છીએ આપણે? ચતુર્થ કોટરીય રચના કહીએ છીએ. ખંડ કેટલા? 2. એટલે આપણે એને શું કહીએ છીએ? દ્વિખંડી કહીએ છીએ. જ્યારે એની અંદર કોટર કેટલા? 4. તો આપણે શું કહીએ છીએ? એને ચતુર્થ કોટરીય રચના કહીએ છીએ. બરાબર. હવે આવું પરાગાશય કઈ વનસ્પતિની અંદર જોવા મળશે? કઈ વનસ્પતિની અંદર જોવા મળશે? તો એ વનસ્પતિ બેટા છે આવૃત બીજધારી. આવૃત બીજધારી વનસ્પતિની અંદર તમને આવું પરાગાશય જોવા મળશે. હવે આવૃત બીજધારી વનસ્પતિ કોને કહેવાય? તમે ધોરણ 11 ની અંદર ભણીને આવ્યા છો કે જે વનસ્પતિના બીજ આવરણથી ઢંકાયેલા હોય એને શું કહેવાય? આવૃત બીજધારી વનસ્પતિ કહેવાય. જ્યારે જે વનસ્પતિના બીજ જે છે એ ખુલ્લા છે એને શું કહેવાશે? અનાવૃત બીજધારી કહેવાય. તો આવૃત બીજધારીની અંદર આપણને કેવા પ્રકારનું પરાગાશય જોવા મળશે? દ્વિખંડીય અને ચતુર્થ કોટરીય. એક્ઝામની અંદર કદાચ શોર્ટ ક્વેશ્ચનની અંદર તમને પૂછાય કે આવૃત બીજધારીમાં કેવા પ્રકારનું પરાગાશય તમને જોવા મળે છે, તો તમે શું જવાબ લખશો? દ્વિખંડીય અને ચતુર્થ કોટરીય. સમજ્યા વાતને? હવે આપણે સમજીએ કે દરેક કોટરની અંદર એક અલગ રચના છે. દરેક કોટરની અંદર એક વિશિષ્ટ રચના છે. હવે આપણે એક કોટર વિશે થોડોક અભ્યાસ કરીએ. આ પ્રત્યેક 4 કોટર છે ને બેટા, આ પ્રત્યેક કોટર વિશે હવે આપણે અભ્યાસ કરવાનો છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે વાત કરી કે આવૃત બીજધારી વનસ્પતિની અંદર કયા પ્રકારનું પરાગાશય જોવા મળશે? દ્વિખંડીય અને ચતુર્થ કોટરીય. હવે સમજો, પ્રત્યેક કોટરના છેડા પર આ બાજુના ભાગની અંદર તમને એક વિશિષ્ટ રચના જોવા મળશે, જેને આપણે કહીશું બીજાણુધાની. બીજાણુધાની. શું કહીશું? બીજાણુધાની. હવે આ પ્રત્યેક કોટર 4 લેયરથી આવૃત હોય છે. એની અંદર કેટલા લેયર હશે? 4 લેયર હશે. પ્રથમ લેયરને હું આ બાજુ બતાવી દઉં. બરાબર. આ બાજુ નીચેની બાજુ બતાવી દઉં. કેટલા લેયર હશે? 4 લેયર હશે. પ્રથમ લેયરને આપણે કહીશું અધિસ્તર. પ્રથમ લેયરને આપણે શું કહીશું? અધિસ્તર કહીશું. પછી બીજું જે લેયર આવશે એને આપણે કહીશું સ્ફોટી સ્તર. સ્ફોટી સ્તર. પછી મધ્યની અંદર જે લેયર હશે એને આપણે કહીશું મધ્ય સ્તર. અને સૌથી અંદરનો જે ભાગ છે એને આપણે કહીશું પોષક સ્તર. બરાબર.
પ્રત્યેક કોટરની છેડેની બાજુ તમને શું જોવા મળશે? છેડેની બાજુ તમને જોવા મળશે બીજાણુ ધાણી. આ પ્રત્યેક કોટર 4 સ્તરોથી ઘેરાયેલું છે. સૌથી બહારનું જે સ્તર છે એને આપણે શું કહીએ છીએ? અધિસ્તર કહીએ છીએ. એનાથી થોડાક અંદરના સ્તરને આપણે શું કહીએ છીએ? સ્ફુટિસ્તર કહીએ છીએ. સૌથી મધ્યની અંદર જે સ્તર આવેલું છે એને આપણે શું કહીએ છીએ? મધ્યસ્તર કહીએ છીએ. અને સૌથી અંદરનું જે સ્તર છે એને આપણે શું કહીએ છીએ? પોષક સ્તર કહીએ છીએ. બરાબર. હવે અંદરની જગ્યાએ તમને નાના નાના એવા બીજાણુઓ તમને જોવા મળશે અંદરની બાજુએ. આ બીજાણુઓ શામાંથી પોષણ મેળવશે? આ બીજાણુ મેળવશે શામાંથી? પોષક સ્તરમાંથી. પોષક સ્તરમાંથી આ બીજાણુ શું મેળવશે? પોષણ મળશે. અને એ પોષણ મેળવવાથી એમનું શું થશે? હવે એમનું શું થશે? વિકાસ થશે. બીજાણુઓ પોષક સ્તરમાંથી પોષણ મેળવશે અને એમનું શું થશે? આગળ વિકાસ થશે. હવે એ જે પ્રક્રિયા દ્વારા નવો એક બીજાણુનું નિર્માણ પામશે, આ નવો બીજાણુ હવે કયા નામે ઓળખાશે? આ વિકસિત થયેલો બીજાણુ હવે કયા નામે ઓળખાશે? પરાગરજ તરીકે ઓળખાશે. આ પરાગરજ બીજાણુમાંથી પરાગરજ વિકાસ થયો. એનું શું થયું? વિકાસ થયો. ક્યાંથી પોષણ લીધું? એને પોષક સ્તરમાંથી પોષણ લીધું. બીજાણુમાંથી વિકાસ થઈ પરાગરજ બન્યું ને, આ પ્રક્રિયાને શું કહેવાય બેટા? આ પ્રક્રિયાને કહેવાશે બીજાણુ જનન. શું કહેવાશે? બીજાણુ જનન. બીજાણુમાંથી પરાગરજ બનવાની પ્રક્રિયાને શું કહેવાય? બીજાણુ જનન કહેવાય. ખબર પડી? બીજાણુનું શું થયું? નિર્માણ થયું. પરાગરજનું શું થયું? નિર્માણ થયું. બીજાણુનો વિકાસ થઈને શું બન્યું? પરાગરજ બન્યું. હવે વનસ્પતિમાં પરાગરજ બનવાની પ્રક્રિયા હજારોની સંખ્યાની અંદર થાય છે. બરાબર. આ પરાગરજ તમે જોયું હોય, જાસૂદનું ફૂલ તમે લેશો, તમે જ્યારે એના ટોચના ભાગે તમે અડો તો તમારા હાથની અંદર યલો કલરની એક રચના તમારા હાથની અંદર ચોંટી જાય છે. એ બીજું કંઈ જ નહીં પણ શું છે બેટા? પરાગરજ. વિકસિત થયેલી પરાગરજ છે. એ પરાગરજ બીજા સેલ પર ચોંટશે અને બીજા સેલમાંથી સ્ત્રીકેસર પર પરાગાસન પર જઈને બેસશે અને પરાગાસનમાં જઈ અને નીચે બીજા સેલની અંદર ફલન કરશે અને નવો છોડ જે છે એ જે છે ઉત્પન્ન કરવાની પ્રક્રિયા એની અંદર જોવા આપણને મળશે. બરાબર. તો શું આપણે ચર્ચા કરી? તો આવૃત બીજધારી વનસ્પતિની અંદર આપણને બે ભાગની અંદર પુંકેસર ચક્ર જોવા મળે છે. એક તંતુ છે અને બીજો શું છે? પરાગાશય. પરાગાશયનો જ્યારે આપણે આડો છેદ લઈએ ત્યારે એના બે ભાગ પડે છે અને ફરી પાછા એના આડો છેદ લઈએ તો આપણે એના કેટલા ભાગ પાડીએ છીએ? 4 ભાગ કરીએ છીએ. તો આવૃત બીજધારી વનસ્પતિમાં પરાગાશય કેવા પ્રકારનું છે? તો દ્વિખંડી છે અને ચતુર્થ કોટરીય છે. આ પ્રત્યેક કોટરના છેડાના ભાગે શું આવેલું હોય છે? બીજાણુ ધાની આવેલી હોય છે. હવે આ જે કોટર જે છે એ 4 સ્તરથી ઘેરાયેલું હોય છે. પ્રથમ સ્તરને આપણે શું કહીએ છીએ? અધિસ્તર કહીએ છીએ. એના અંદરનું જે સ્તર છે એને સ્ફુટિસ્તર કહીએ છીએ. મધ્યનો જે ભાગ છે એને મધ્યસ્તર કહીએ છીએ અને સૌથી અંદરનું જે સ્તર જે છે એને શું કહીએ છીએ? પોષક સ્તર કહીએ છીએ. પોષક સ્તર પછી શું આવેલું હોય છે? બીજાણુઓ આવેલા હોય છે. અને આ બીજાણુઓ ક્યાંથી પોષણ મેળવતા હોય છે? પોષક સ્તરમાંથી આ બીજાણુઓ શું કરતા હોય છે? પોષણ મેળવતા હોય છે. ત્યાર પછી એમનો વિકાસ થશે અને શું બનશે? પરાગરજ બનશે. આ પરાગરજ ક્યાં જશે? તો સ્ત્રી કેસરના પરાગાસન પર બેસી અને ત્યાં એનું અંકુરણ થશે. ત્યાંથી એ બીજા શયની અંદર જશે, ત્યાં એમનું ફલન થશે અને ફલન બાદ ત્યાં શું થશે? બીજનું નિર્માણ થશે અને એ બીજમાંથી આપણે નવો સજીવ જે છે ઉત્પન્ન કરી શકીએ છીએ. નવો છોડ જે છે એ આપણે નિર્માણ કરી શકીએ છીએ. બરાબર. તો આજે આપણે સમજ્યા સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનનના બે ભાગ છે. એક પુંકેસર ચક્ર અને બીજું છે સ્ત્રીકેસર ચક્ર. આપણે આજે પુંકેસર ચક્રની ચર્ચા કરી દીધી છે. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સ્ત્રીકેસર ચક્રની ચર્ચા કરીશું. ત્યારબાદ ફલન કઈ રીતે થાય છે, બે અલગ અલગ છોડ પર નર અને માદા છે તો એ કઈ રીતે ફલન કરશે, એ બધી જ પ્રક્રિયા આપણે હવેના વિડીયોની અંદર ચર્ચા કરવાના છે. બરાબર. આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હવે આપણે ટૂંક સમયની અંદર કેમિસ્ટ્રી અને ફિઝિક્સના પણ
આપણે વિડીયોઝને જે છે અપલોડ કરવાના છીએ. આપણે આ ચેનલ દ્વારા તમને માહિતી આપીએ છીએ, તમારી સમજણને ક્લિયર કરવાનો પ્રયત્ન કરીએ છીએ, ના કે તમને ગોખાવાનો પ્રયત્ન કરીએ છીએ. બરાબર? તો આ ચેનલને તમે તમારા મિત્રોની અંદર, તમારા સ્કૂલના ગ્રુપ્સની અંદર, તમારા સગા સંબંધીઓની અંદર પણ શેર જરૂરથી કરજો. ત્યાં સુધી મળીએ નવા વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.